રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટમાં તેમની આવક, સંપત્તિ અને દેવાની વિગતો સામે આવી છે। મુકેશ રાઠવાએ પોતાની પાસે આવકવેરા રિટર્ન ભરવા જેટલી આવક ન હોવાનું દર્શાવ્યું છે। તેઓ કોઈ નોકરી ધંધો કરતા નથી અને ભાજપના પ્રચારક તરીકે કાર્યરત હોવાનું જણાવ્યું। તેમની પાસે 16.84 લાખ રૂપિયાની જ્યારે પત્ની પાસે 21.24 લાખ રૂપિયાની સ્થાવર મિલકત છે। જીતેન્દ્ર કંજારિયાની વાર્ષિક આવક 4.88 લાખ રૂપિયા અને તેમની પત્નીની આવક 6.09 લાખ રૂપિયા નોંધાઈ છે। ત્યારે કરોડો રૂપિયાની સ્થાવર મિલકત છે। માનસી પરમાર પાસે રિવોલ્વરનું લાયસન્સ છે પરંતુ કાર નથી। તેમની પાસે તેમની પત્નીની કુલ મિલકત 5.18 કરોડ રૂપિયા છે તેમજ 1.36 કરોડ રૂપિયાની બેંક લોન પણ છે। બીજી તરફ રાજુ શુક્લે 62 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ અને 7.12 કરોડ રૂપિયાની લોન હોવાનું જાહેર કર્યું છે। રાજ્યસભાના જે ઉમેદવારો છે તે બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે। ત્યારે રાજ્યસભાના ઉમેદવારોની મિલકતની જે વિગતો છે, સંપત્તિની જે વિગતો છે તે સામે આવી રહી છે। જીતેન્દ્ર કંજારિયાની વાત કરવામાં આવે 3 કરોડની તેમની પાસે સ્થાવર મિલકત છે। મુકેશ રાઠવા કોઈ નોકરી ધંધો કરતા નથી। માનસી પરમાર તેમની પાસે કાર નથી પરંતુ રિવોલ્વરનું લાયસન્સ છે। રાજ્યસભાના ઉમેદવારોની જે વિગતો સામે આવી છે, માનસી પરમાર દંપતીની કુલ મિલકત 5.18 કરોડ બતાવવામાં આવી છે। 1.36 કરોડની બેંક લોન હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જે રાજ્યસભાના ઉમેદવારો છે તેમને બિનહરીફ જ્યારે ચૂંટાઈ આવ્યા છે, તેમની જે મિલકત છે, સંપત્તિ છે, તેની વિગતો જ્યારે દર્શાવવામાં આવી છે તેમાં રાજુ શુક્લની વાત કરવામાં આવે 7.12 કરોડની લોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાજુ શુક્લ પાસે 62 કરોડની સંપત્તિ સાથે રાજુ શુક્લ સૌથી ધનિક ઉમેદવાર છે। ત્યારે રાજ્યસભાના ઉમેદવારોની કેટલી મિલકત છે તેની વિગતો આપવામાં આવી છે। ગઈકાલે જ્યારે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું, આ 4 સાંસદો જે છે રાજ્યસભા માટે થઈને જ્યારે સાંસદ તરીકે ઉમેદવારી જ્યારે કરી છે, બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યા છે। આ 4 સાંસદોની જે ઉમેદવારો છે તેમની મિલકત અને સંપત્તિની વિગતો જ્યારે જણાવવામાં આવી છે, 4 સાંસદોની પાસે અલગ અલગ પ્રમાણમાં સંપત્તિ હોવાનું સામે આવ્યું છે।